તો અહીંયાથી આપણે જેવા એન્ટર થશું પહેલાં તમને અહીંયા મંદિરના એક્ઝેક્ટ પગથિયા પાસે તમને છત્રી દેખાશે, એટલે તમે જે આ છત્રી છે એના તમે દર્શન કરી લો. ભાઈ શું મહિમા છે એ વિસ્તારથી તમને નીચે લખેલું છે, તમે સમજાવું છું. એ મને તમે ચોરી ભક્તો જોવો કે એવડું મોટું હરિહરી મંદિર છે, ગામડાનું છે તો પણ. તો અહીંયા પણ તમે આ દર્શન કરી શકો છો. જેમ બધા હરિમંદિરોમાં ભુજમાં હોય છે એવી રીતના મૂર્તિઓના દર્શન થાય છે. નરનાળ દેવ છે, ઘનશ્યામ મહારાજ છે, શ્રી મહારાજ ભટ્ટ પ્રતિમા છે, નેત્રમણી રૂપે મહારાજ છે, એના પણ તમે આ દર્શન કરી શકો છો. અને આ સુખપુર મંદિરના સભા મંડપના પણ તમે આ દર્શન કરી શકો છો. શ્રીજી મહારાજના સૌ લાડીલા સંતો તથા હરિભક્તોને હર્ષવ્યાસમાં એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર. તો અત્યારે આપણે આવી ગયા છીએ તીર્થધામ સુખપુરમાં. અત્યારે ઊભો છું સુખપુર સ્વામિનારાયણ મંદિર ભાવેનું છે. તો અહીંયા પહેલાં આપણે દર્શન કરીએ છીએ ઘનશ્યામ મહારાજ સુખપુર ધામ, અને સુખપુર મંદિરની અંદર સુખપુર મંદિરની ગામમાં જેટલા પણ મહારાજના શરીરના સ્થાનના હશે સંપૂર્ણ દર્શન કરાવીશ. તો વિડીયો તમે જોતી એન્ડથી જોજો. ચેનલ પર નવા હો તો પ્લીઝ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તો અત્યારે આપણે જઈએ છીએ સ્વામિનારાયણ મંદિર સુખપુર ધામના દર્શન કરવા માટે. તો અહીંયાથી આપણે જેવા એન્ટર થશું પહેલાં તમને અહીંયા મંદિરના એક્ઝેક્ટ પગથિયા પાસે તમને છત્રી દેખાશે, એટલે તમે જે આ છત્રી છે એના તમે દર્શન કરી લો. ભાઈ શું મહિમા છે એ વિસ્તારથી તમને નીચે લખેલું છે, તમે સમજાવું છું. શ્રી મહારાજ ભુજથી માનકુવા જતા ઠેકાણે ઊભીને નાનજી બાપાને કહ્યું હતું કે આ ઠેકાણે ગામ વસાવજો, આ ગામનું નામ સુખપુર રાખજો. પછી દીકરા રામજી બાપાએ 1892માં આ ગામનો તોરણ બાંધ્યા, અને પછી હરજીભાઈએ વિશ્રામ ભુવા હતી આ પ્રસાદીનું સ્થાન તે છત્રી બનાવેલ છે. તો આ જગ્યાએ ઊભા રહીને મહારાજે કીધું હતું કે આ નવું ગામ વસાવજો, નામ આપજો સુખપુર, એવી આ પ્રસાદીની જગ્યા છે, છત્રી છે. એની આ બાજુ પણ એક છત્રી છે, એના પણ શું મહિમા છે દર્શન કરાવું છું. પહેલાં તમે આ બાજુની છત્રી છે દર્શન કરી લ્યો. નીચે લખેલું છે કે 1862ની સાલમાં અમે ભગવાને આ મંદિરમાં આ જગ્યાએ સ્નાન કરેલું છે, અને આગળ ચાલતી જ્યાં હમણો મંદિર છત્રી છે ત્યાં ઊભા રહેતા. તે વખતે ગામનું નામ અસ્તિત્વ નહોતું, અને ફકીર નાનજી પટેલ ખેતી કરવા આવતા હતા. તે વખતે મહારાજે કહ્યું હતું, પટેલ બહુ દૂરથી ખેતી કરવા આવો છો તો અહીં ગામ વસાવો ને. તો એ પ્રમાણે સુખપુર ગામ શ્રીજી મહારાજના કહેવાથી આ સુખપુર ગામ બન્યું છે. તો મંદિરની અંદર જઈએ છીએ, અને અંદર જઈને પહેલાં તમને હું દર્શન કરાવું છું શ્રી વિઘ્ન વિનાયક દેવ સુખપુર ધામ, શ્રી કષ્ટભંજન દેવ સુખપુર ધામ. તો સૌપ્રથમ તમે આ દર્શન કરી શકો છો શ્રી વિઘ્ન વિનાયક દેવ સુખપુર ધામ. અને આ બાજુ તમે આ દર્શન કરી શકો છો શ્રી કષ્ટભંજન, આ બાજુ તમે દર્શન કરી શકો છો શ્રી વિઘ્ન વિનાયક દેવ સુખપુર ધામ. અને એની એક્ઝેક્ટ સામે જ તમે આ દર્શન કરી શકો છો શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ સુખપુર ધામ. એના પણ તમે આ દર્શન કરી શકો છો. હવે જઈએ છીએ આપણે મંદિરની અંદર દર્શન કરવા માટે. તો અહીંથી મંદિરની અંદર એન્ટર થવાનું છે. તો આ હરિમંદિર પણ ગામડાનું હરિમંદિર છે, પણ કેવડું મોટું હરિમંદિર, હરિભક્તો જોવો કે એવડું મોટું હરિમંદિર છે, ગામડાનું છે તો પણ. તો અહીંયા પણ તમે આ દર્શન કરી શકો છો. જેમ બધા હરિમંદિરોમાં ભુજમાં હોય છે એવી રીતના મૂર્તિઓના દર્શન થાય છે. નરનાળ દેવ છે, ઘનશ્યામ મહારાજ છે, શ્રી મહારાજ ભટ્ટ પ્રતિમા છે, નેત્રમણી રૂપે મહારાજ છે, એના પણ તમે આ દર્શન કરી શકો છો. અને આ સુખપુર મંદિરના સભા મંડપના પણ તમે આ દર્શન કરી શકો છો. ઘણા બધા હરિભક્તો અહીંયા કથા વાર્તા કીર્તન માળા ચાલુ છે. આ બાજુ પણ તમે આ શ્રી નરનારાયણ દેવની દર્શન કરી શકો છો, ઘનશ્યામ મહારાજનું દર્શન કરી શકો છો. અને આ પ્રસાદીનું સુખપુરનું શ્રી સ્વામિનારાયણ મંદિર સુખપુર ભાઈઓનું, એના પણ તમે દર્શન કરી શકો છો. ગામમાં તો ટોટલ મહારાજ 3 જ વખત આવેલા છે, પણ એ 3 વખત જેટલા આવે છે મોસ્ટ વધારે મહારાજ આ જ જગ્યાએ આવે છે જ્યાં અત્યારે મંદિર છે. મંદિરની પાછળની ભાગમાં છત્રી છે, ત્યાં મહારાજ એક પટેલના બાપા હતા, એને અક્ષરધામમાં તેડવા માટે આવેલા હતા. એવી પ્રસાદી જગ્યા છે, તો ત્યાં જઈએ છીએ આપણે. અને એટલું બધું આ ગામમાં પ્રસાદીના સ્થાન નથી, પણ મંદિર પણ ઘણા બધા છે. સ્થાન નથી પણ મંદિર ઘણા બધા પ્રસાદીના. પાછળ તમે જોઈ શકો છો એ જ સ્વામિનારાયણ મંદિર છે માનકુવાનું ભાઈઓનું. આ સામે દર્શન કરી રહ્યા છો શ્રી સ્વામિનારાયણ મંદિર ઘનશ્યામવાડી સુખપુર જૂનો વાસ. ત્યાં એક પટેલ સમાજની વાડી છે, અને
અહીંયા એક પ્રસાદીની છત્રી છે. ત્યાં એક પટેલના જે બાપા હતા એને મહારાજ અંત સમયે તેડવા આવેલા હતા એવી આ પ્રસાદીની જગ્યા છે. અહીંયા તમને દર્શન કરાવું છું. તો અહીંથી અંદર એન્ટર થવાનું છે. આપણે અંદર આવી ગયા છીએ સ્વામિનારાયણ મંદિર, ઘનશ્યામવાડી, લેવા પટેલ કણબી જ્ઞાતિ ભોજનાલય, જૂનો વાસ. તો અહીંયા છત્રી છે, છત્રી ગોતવાની રહેશે આપણે, કારણ કે અહીંયા કોઈ દેખાતું નથી. પટેલ સમાજની વાડી છે, તો છત્રી કઈ જગ્યાએ છે આપણે ગોતવી પડશે. તો અહીંથી આપણે આગળ જઈએ છીએ, જોઈએ છીએ કઈ જગ્યાએ છત્રી છે. ના, તો બધું વાડીનું દેખાય છે. હરિભક્તો, તમને છત્રી દેખાય તો મને કહેજો કે કઈ જગ્યાએ છે. કોમેન્ટમાં જરૂર બતાવજો તમે આ જગ્યાએ આવેલા હોય તો. કે અહીં તો આખું ખેતર છે, અહીં તો છત્રી ના હોઈ શકે. હવે અહીંથી આપણે આ બાજુ જઈએ છીએ. છત્રી લાસ્ટ લગી જઈએ છીએ, જોઈએ છે, નહીં મળે તો પણ જગ્યા તો આ જ છે. આપણે જે કીધું ભગત એ પ્રમાણે. હજી કોઈ અહીંયા છત્રી દેખાતી નથી. છત્રી છે ખરા આ જગ્યાએ છે, પણ કઈ જગ્યાએ છે એક્ઝેક્ટ નથી મળતી. કોઈ વાંધો નહીં. તો છત્રી તો ત્યાં નથી મળતી, પણ આ એ જ જગ્યા છે કે જે જગ્યાએ પટેલના એક બાપા હતા એને મહારાજ અંત સમયે અક્ષરધામ લઈ ગયા હતા. એ પ્રસાદીની જગ્યા છે. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો સુખપુરનો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. તો મળીએ છીએ આવા એક નવા મહારાજના વિડીયો સાથે. તો સૌને એકવાર જાજા કરીને જય સ્વામિનારાયણ મહાદેવ હર.